હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે EWECC એટલે ઇલેક્ટ્રિક વાયરિંગ એસ્ટિમેશન એન્ડ કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ, જેના આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે. જેમાં યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 આ બંનેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ હું તમને અહીંયા રજૂ કરવાનો છું. અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ સેમિસ્ટર ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અપલોડ છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હવે વાત કરીએ યુનિટ નંબર 1 અને 2 માં એવા કયા ક્વેશ્ચન કરવાના છે કે જે જીટીયુ માં જ આવવાના છે. એ જ ક્વેશ્ચન જીટીયુ માં આવવાના છે. તો આ બધા જ ક્વેશ્ચનની આપણે ચર્ચા કરવાના છે વન બાય વન. તો ફર્સ્ટ યુનિટ નંબરની અંદર વાત કરી લઈએ. યુનિટ નંબર 1 જે છે એની અંદર તમારે જે ક્વેશ્ચન તૈયાર કરવાના છે એ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વાયરના પ્રકાર લખીને સમજાવો. એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ વાયર. વાયરના ટાઇપ્સ કયા કયા પ્રકારના હોય છે એ બધું ક્લાસિફિકેશન આખું તમારે સમજાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વાયર સિસ્ટમના પ્રકાર લખો અને સમજાવો કે એક્સપ્લેન ટાઇપ્સ ઓફ વાયરિંગ સિસ્ટમ, લિસ્ટ એન્ડ એક્સપ્લેન એટલે કે વાયર સિસ્ટમનો જે પ્રકાર છે આખું સમજાવવાનું છે. પછી વાયરિંગ કનેક્શન માટે લૂપિંગ સિસ્ટમના પ્રકાર લખી અને સમજાવો. જે લૂપિંગ સિસ્ટમ આપણે યુઝ કરતા હોય છે વાયરિંગની અંદર, તે વાયરિંગની અંદર જે લૂપિંગ સિસ્ટમ યુઝ થતી હોય છે તે આખી લૂપિંગ સિસ્ટમ તમારે સમજાવવાની છે, લખી અને એના પ્રકાર લખીને સમજાવવાનો છે. પછી એને એવું કીધું છે કે ગોડાઉન વાયરિંગ, કોરોડાઉન વાયરિંગ, માસ્ટર ઓન ઓફ કંટ્રોલ એટલે કે આ વસ્તુ તમને ડ્રો કરવાનું કહી શકે છે. આમાંથી કોઈ બી એક વસ્તુ ડ્રો કરવાનું કહી રહે છે, એનો આખો લેઆઉટ તમને ડ્રો કરવાનું કહી શકે છે. તો આ ડ્રો કરવાનું ખાસ યાદ રાખી લેજો, 7 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે. પછી ઘરગથ્થુ વાયરિંગ માટે આઈ નિયમ લખવાના છે કે આઈ નો જે નિયમ રૂલ્સ છે, જે આપણે ડોમેસ્ટિક યુઝ થતું હોય છે એ ડોમેસ્ટિકમાં આઈ નો રૂલ્સ કયો યુઝ થતો હોય છે એ તમારે સમજાવવાનું અહીંયા પૂછી શકે છે. તો યુનિટ નંબર 1 માં આટલા જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પરફેક્ટલી કરી લેશો તો જેથી તમારું યુનિટ નંબર 1 આખું ક્લિયર થઈ જવાનું છે. બાકીના કોઈ ક્વેશ્ચન કરવાની રહેતું નથી. ઓકે, તો યુનિટ નંબર 1 માટે આટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. પછી યુનિટ નંબર 2 માં આપણે વાત કરી લઈએ કયા કયા ક્વેશ્ચન કરવાની જરૂર છે. તો સારા અંદાજકારકની લાક્ષણિકતાઓ કઈ છે? એબિલિટી ઓફ ગુડ એસ્ટિમેટર. ઓકે, પછી વૈજ્ઞાનિક અંદાજ અને સામાન્ય અંદાજ વચ્ચે શું કહે છે? સાયન્ટિફિક એસ્ટિમેટ એન્ડ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ. જ્યારે બી આપણે એસ્ટિમેટ કાઢતા હોય તો બે ટાઈપની, એક ટેકનિકલ એક નોન ટેકનિકલ નીકળતો હોય છે. તો સાયન્ટિફિક એસ્ટિમેટ અને એપ્રોક્સિમેટ એસ્ટિમેટ આ બંને વચ્ચેનો ડિફરન્ટ તમને પૂછી શકે છે. કારણ કે જ્યારે સાયન્ટિફિક એસ્ટિમેટ નીકળતો હોય છે ત્યારે એના કેલ્ક્યુલેશન પરફેક્ટલી કરવામાં આવતા હોય છે, એના ટર્મ એન્ડ કન્ડિશન યુઝ કરવામાં આવતા હોય છે. જ્યારે એપ્રોક્સીની અંદર આપણે એપ્રોક્સિમેટલી વેલ્યુ લેતા હોઈએ છીએ. તો બંનેનો જે ડિફરન્ટ છે, મેજર ડિફરન્ટ છે, અને બંનેનો ખાસ કરવાનું છે. પછી વૈજ્ઞાનિક અંદાજ કરતી વખતે ધ્યાનમાં રાખવાની મુદ્દા જે છે કે જ્યારે આપણે એક્સપ્લેન ધ ફેક્ટર કન્સાઇડર ફોર સાયન્ટિફિક એસ્ટિમેટ કરતા હોય ત્યારે કયા કયા ફેક્ટર આપણે ધ્યાન રાખવાની રિક્વાયરમેન્ટ રહે છે એ તમને સમજાવવાનું પૂછી શકે છે, ખાસ કરી લેવાનું છે. પછી શિરોપરી ચાર્જ સમજાવવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શિરોપરી ચાર્જ, ઓવરહેડિંગ ચાર્જ શું છે? ઓવરહેડિંગ ચાર્જ શું છે? પછી ખરીદ પદ્ધતિ લખોને કોઈ પણ એક સમજાવો છે. પરચેસ પ્રોસેસ એન્ડ એક્સપ્લેન એની વન. પરચેસની જે પ્રોસેસ છે એની કોઈ બી એક રીત તમને પૂછી શકે છે, યા કોઈ બી એની વન કીધી છે ત્યાં જીટીયુ ની અંદર તમને વિદ્યાર્થી મિત્રો એની ની જગ્યાએ કોઈ સ્પેસિફિક પણ કહી શકે છે. ક્લિયર? પછી આઇટમ રેટ કંટ્રોલ સમજાવવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ટેન્ડરના પ્રકાર લખી કોઈ પણ એક ટેન્ડર સમજાવો છે. ટેન્ડરના ટાઇપ્સ છે, ટાઇપ્સ ઓફ ટેન્ડર એન્ડ એની એક્સપ્લેન કીધું છે. એની જગ્યાએ કોઈ બી એક તમને પૂછી શકે છે, એની સ્પેસિફાય કહી શકે છે. તો ખાસ કરી લેજો, ટેન્ડરના પ્રકાર જેટલા બી સિલેબસમાં આપ્યા છે એ બધા જ ટેન્ડરના પ્રકાર તમારે કરીને જવાના છે. એના પછી ટેન્ડર રદબાતલ થવાના કારણે, ટેન્ડર જ્યારે આપણે ઇનવેલિડ થાય છે એના કારણો શું હોય છે એ સમજાવવાનું છે. પછી ખરીદી સમિતિના કાર્યો શું છે, પરચેસિંગ કમિટીના ફંક્શન શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. પછી ઈએમડી અને સિક્યુરિટી ડિપોઝિટ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે SOR.
SOR શું છે એ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો આટલા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો કરી લો છો તો યુનિટ નંબર 2 આખું તમારું પરફેક્ટલી થઈ જાય છે. બાકીના કોઈ ક્વેશ્ચન કરવાના રહેતા નથી. આટલું કરી લો એટલે કોઈ બી તમારે બાકી રહેશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 ના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે. આ બધા જ ક્વેશ્ચન કરી લો એટલે બે યુનિટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સારા એવા માર્ક્સ મેળવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો જે સુપર 40 ક્વેશ્ચન આવવાના છે એ બી આમાંથી જ આવવાના છે. એટલે તમારે સુપર 40 ક્વેશ્ચન કરતા પહેલા જો તમે યુનિટ વાઇઝ કરી લીધા હશે તો સુપર 40 એક્સ્ટ્રા કરવાની જરૂર રહેશે નહીં. સારામાંથી સારા માર્ક્સ ગેઇન કરી શકો છો. ઓકે, જોડે જોડે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવી નોટિફિકેશન આવે તરત જ તમને ઇન્ફોર્મેશન મળી જશે. પ્લસ જોડે જોડે તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો એ બી જોઈન થઈ જશો. અને હજી સુધી તમે અમારો કોર્સ પરચેસ ના કરો તો એ બી લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો જેથી તમારા વિદ્યાર્થી મિત્રોને પણ બેનિફિટ થઈ શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.